गुजरात के डिप्टी सीएम हर्ष संघवी कल वडोदरा शहर आ पहुंचे थे। दरअसल मांजलपुर विधानसभा उपचुनाव को लेकर चुनाव प्रचार के लिए डिप्टी सीएम हर्ष संघवी वडोदरा शहर के मेहमान बने थे। तब इस दौरान उन्होंने वडोदरा के गणेश मंडलों के साथ संवाद कार्यक्रम का आयोजन किया था। इस दौरान उनके साथ गुजरात विधानसभा के मुख्य दंडक बालकृष्ण शुक्ल, राज्य मंत्री मनीषाबेन वकील, साथ ही वडोदरा शहर भाजपा अध्यक्ष डॉ जयप्रकाश सोनी, मेयर गीताबेन मकवाणा समेत के अग्रणी मौजूद रहे थे। दीप प्रागट्य कर उनकी ओर से इस संवाद कार्यक्रम की शुरुआत करवाई गई थी। तब आपको बता दें कि इस दौरान वहां पर मौजूद सभी गणेश मंडलों को संबोधित करते हुए डिप्टी सीएम हर्ष संघवी की ओर से यह बयान दिया गया था कि गणेश जी की पूजा करते हैं तब लोकमान्य तिलक याद आते हैं। पुणे के बाद वडोदरा में गणेशोत्सव को धामधूम से मनाने की शुरुआत हुई थी। तब माणिकराव अखाड़ा में 130 सालों से गणेश जी की स्थापना होती है। इसी के साथ उन्होंने बयान देते हुए ये भी कहा कि पुलिस कमिश्नर को ये बात उनकी ओर से बता दी गई है कि गणेश भक्तों को कम से कम परेशानी दी जाए, रात के वक्त उन्हें फोन करके किसी को कुछ भी ना कहना पड़े। तो वहीं गरबा के मामले में भी इस दौरान डिप्टी सीएम हर्ष संघवी की ओर से बयान देते हुए ये कहा गया है कि कांग्रेस पार्टी गरबा को भारतीय जनता पार्टी का कार्यक्रम बताती है, लेकिन कांग्रेस पार्टी ये जान ले कि गरबा तो होंगे ही और रात से गुजराती वट से गरबा खेलते हुए नजर भी आएंगे। हालांकि उनके नाम की PIL कोर्ट में कर दी गई है, लेकिन उसके बावजूद भी गरबा का वक्त बढ़ा दिया जाएगा और देर रात तक गरबा रसिक जो है वो गरबा खेल पाएंगे। तब आइए सुनते हैं डिप्टी सीएम हर्ष संघवी ने सभी को संबोधित करते हुए क्या क्या कहा है। આપણા ગણપતિજી ની જે સ્થાપના મોટા ભાગના વિસ્તારોમાં થાય છે એટલી આસ્થા જોડે થાય છે। આપણા ધાર્મિક તહેવારોમાં શોભે એ જ પ્રકારના ગીતો હોવા જોઈએ। હવે તો ભજનભાઈ ગોરિયાઓ કરવા માંડ્યા, તમે ભજન છોડીને આ બધા ગીતો પર ક્યાં જવાની જરૂર છે મારા ભાઈ? એટલે ભજન સિવાય ના જ વાગવું જોઈએ ને તમે બધા કહેતા હોય તો આપણે પોલીસને એમાં કડક કરી લઈએ, ભજન સિવાય વગાડે એટલે આમ કરીને આમ ચાકરી પાડી દઈએ। પણ ભાઈ તમે બધા પાછા નહીં આવતા કે ના ના આપણે હેરાન કરે। હા, બધા નક્કી કરીને કહી લો, સાચા ભક્તો એ બધા કહી લે કે આપણે શું કરવું એટલે આપણે નક્કી કરી લઈએ। અને બાપાની એન્ટ્રી જેવી વડોદરામાં ચાલુ થાય એવું જાણે કે ઉત્સવના તહેવારની શરૂઆત થઈ ગઈ હોય એવો માહોલ બની જાય કે નહીં? આજે મેં અમારા પોલીસ કમિશનર શ્રીને કહ્યું છે કે બધા મારા ગણપતિ ભક્તોને ઓછું હેરાન કરજો અને વધુ સુવિધાઓ આપજો। આ પાછું મને તમે કોઈ ફોન કરો અડધી રાત્રે મારે જાગીને એ લોકોને કેવું પડે એની કરતા પહેલેથી કહી બસ તમે મને કહો કે ગણપતિ હોય કે નવરાત્રી આખી રાત ગરબા તમને બધાને રમાડવાની છૂટ અપાવી કે નહીં? અને વટથી રમાડ્યા કે નહીં? અનેક કોંગ્રેસીઓ એમને એવું લાગે છે કે નવરાત્રી એટલે ભારતીય જનતા પાર્ટીનો તહેવાર છે। એટલે ભાઈ તમે આ આપણો ગુજરાતની ઓળખ હતી, તમે ભારતીય જનતા પાર્ટીની બનાવી દીધી। આપણી ગુજરાતની સંસ્કૃતિમાં અંબાના ભક્તિમાં જ્યારે આખું ગુજરાત ગરબે રમતું હોય, હવે એ ગરબા રમવાનું મેં એવું કીધું કે મોડી રાત સુધી ગુજરાતના નાગરિકો ગરબા કેમ ના રમે? ગુજરાતમાં નહીં તો શું એ કરાચી જઈને રમે? હવે આ કોંગ્રેસે સીધે સીધું પેટમાં દુખ્યું। હજી 24 કલાક નથી થયા અને મારા નામની PIL હાઈકોર્ટમાં કરી નાખી। મેં એ નક્કી કર્યું કે ગુજરાતના નાગરિકોએ ગુજરાતની આસ્થા, આપણા તહેવારો આ ઉજવવા માટે કોઈ 1, 2, 5 કોંગ્રેસીઓને ના ગમતું હોય તો 2 રોટલી ઓછી થાય, આપણે તો વટથી ગરબા રમાડવા। વડોદરા શહેરના સાર્વજનિક ગણેશ ઉત્સવ મંડળો જોડે એક બેઠક કરવાનો અવસર પ્રાપ્ત થયો। સૌ મંડળનો ઉત્સાહ એ અદ્ભુત છે।
અને આ વર્ષે ફરી એકવાર આપણા વડોદરા શહેરના ગણપતિ ઉત્સવો જોવા માટે, ભગવાન ગણેશજીના દર્શન માટે માત્ર વડોદરા નહીં પરંતુ દેશથી ખૂણે ખૂણેથી લોકો આવી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ માટે વડોદરા શહેરની ટીમને બી ખાસ મેં આજે સૂચન કર્યું છે. સૌ મંડળો જોડે મળીને सामाजिक संदेश ने हजी વધુ મજબૂત કરવા માટે અમે કામ કરીશું. આભાર. जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं